અલૌકિકતા કોને કહેવાય? અલૌકિકતા એને જ કહેવાય જેમાં અસીમિતતા અને અતૃપ્તિ હોય, જેનો રસભંગ ક્યારેય ના થાય, એને જ અલૌકિકતા કહેવાય. સુંદરમાં સુંદર વ્યક્તિનો ફોટો જો આપણે 10 કે 15 વાર જોઈએ ને પછી તો કંટાળો આવે કે કંટાળી જવાય, પણ નાનપણથી જ ઠાકોરજીને જોઈએ છીએ તો આપણને આજે પણ એ જોઈને આનંદ જ આવે છે. અલૌકતાની તૃપ્તિ ક્યારેય પણ ના થાય, એટલે અલૌકિકતા. પ્રભુ પ્રત્યેની આપણી અલૌકિકતા. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીઓનું, સૌ વૈષ્ણવોનું, સૌ ભક્તોનું, સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. દુનિયામાં જેમને બહુ મોટા અને મહાન કાર્યો કર્યા છે તેઓ બધા ખરેખર ભાવનાશીલ હતા. હનુમાનજીને પ્રભુ રામનું કાર્ય કરવાથી કોઈ ઉત્તમ લાભ થવાનો ના હતો કે તેમને કોઈ વસ્તુની અપેક્ષા પણ ના હતી, છતાં તેમણે પોતાનું સમગ્ર જીવન પ્રભુ કાર્ય માટે જ ખર્ચી નાખ્યું. તેઓ નિરંતર પ્રભુની સેવા કરવામાં જ આનંદનો અનુભવ કરતા હતા. પ્રભુ કાર્ય કરવામાં જ તેમને પોતાનું જીવન સફળ લાગતું હોય તેવું લાગતું હતું. પ્રભુ જ્યારે પણ ધરતી પર અવતાર લે છે ત્યારે ભાવનાશીલ લોકો જ પ્રભુના કાર્યમાં મદદરૂપ થાય છે. અહંકારી, લોભી, ચાલાક અને સ્વાર્થી લોકો હંમેશા પ્રભુથી દૂર જ રહે છે. ભાવનાશીલ બનવા માટે કોઈ શિક્ષણ કે ઊંચું પદ મેળવવાની જરૂર હોતી નથી, માત્ર હૃદયની સરળતા અને ઉદારતા જ જરૂરી છે. પ્રભુ રામને મદદ કરનારા વાનરો રીછ બનેલા ના હતા, પરંતુ તેઓ ઉદાર અને ભાવનાશીલ હતા. પ્રભુના સહયોગ માટે તેઓ પોતાનું જીવન પણ સમર્પી દેવા માટે તૈયાર હતા. ગોપ ગોપીઓ પણ એટલા હૃદયના ઉદાર હતા કે તેઓ પ્રભુને માટે પોતાનું સર્વસ્વ ખર્ચવા માટે તૈયાર હતા. જ્યારે હૃદયમાં ઉદાર ભાવનાઓ હિલ્લોળા લે છે ત્યારે માણસ ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જાય છે. આ પ્રેમ અને આ ભાવ લાવવો ક્યાંથી? પ્રેમ અને ભાવ કોઈ વસ્તુ છે કે એને લગાડી દેવાય? એ તો પ્રગટે, એ તો ખીલે. સ્વિમિંગ પુલ ખોદીએ તો પાણી બહારથી ભરવું પડે, પણ કૂવો ખોદીએ તો પાણી અંદરથી નીકળે. પ્રેમ તો ભીતરથી પ્રગટે. આ જગતમાં સૌથી વધુ દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે ભગવત પ્રેમ છે. પુણ્ય કરવા બહુ સહેલા છે. પુણ્ય કરવાના ઉપાયો પણ શાસ્ત્રમાં બહુ બતાવ્યા છે. આ કરો તો આ પુણ્ય, આ ધરાવો તો આ પુણ્ય. પણ ભાવ કેમ વધે? શ્રીજીમાં પ્રેમ કેમ વધે? તો એનું તો એક જ કારણ આપ્યું છે કે જેના પર શ્રી ઠાકોરજી કૃપા કરે ને એના હૃદયમાં પ્રેમ સંપાદિત થાય. આપણી ભાવનાઓ એ જ આપણી વ્યક્તિત્વનો આધાર અને પાયો છે. જો આપણી ભાવનાઓ નકારાત્મક હોય, સ્વાર્થ તથા અહંકારમાં જકડાયેલી હોય તો આપણું વ્યક્તિત્વ કુંઠિત થઈ જાય છે. પરંતુ જો ભાવના સકારાત્મક હોય તો આપણું વ્યક્તિત્વમાં ભક્તિ, કરુણા તથા પ્રેમનો ઉદય થાય છે. અહીં કરુણા અને દયા બંને શબ્દ સરખા લાગે, પણ દયા એ કરવી પડે છે. કોકના પર દયા આવે છે, કોકની પરિસ્થિતિ જોઈને દયા કરીએ છીએ. જ્યારે કરુણા એ થઈ જાય છે, ગમે તેવો હોય, પ્રભુ તેને સ્વીકારી લે છે, કોઈ પણ જાતની શરત વગર. અને આને જ કહેવાય કરુણા. એટલે આપણા વ્યક્તિત્વમાં ભક્તિ, કરુણા તથા પ્રેમનો ઉદય થાય છે. સામાન્ય રીતે આપણી ભાવનાઓ સ્વાર્થ તથા અહંકારથી યુક્ત હોય છે, જે આપને સંકુચિત બનાવી દે છે. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે ભય તથા શંકા આપણને સતાવે છે. નકારાત્મક ભાવનાઓના કારણે બીજા લોકો સાથેના આપણા સંબંધો બગડી જાય છે. નકારાત્મક ભાવનાવાળો વ્યક્તિ પોતાને અસુરક્ષિત અનુભવે છે. આનાથી ઉલટું, જો ભાવનાઓ હકારાત્મક હશે, સકારાત્મક હશે તો વ્યક્તિ પ્રસન્ન, આશાવાદી અને શાંતચિત્ત રહે છે અને તેની વિચારવાની પદ્ધતિ બદલાઈ જાય છે. તેનો આત્મવિશ્વાસ તથા ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધી જાય છે. આથી જ પ્રભુ આપની ભાવનાઓ જુએ છે, નિયતને જુએ છે, ચિંતનને જુએ છે. આંખોમાં નિરંતર ભીનાશ રહે,
સાધુની આંખો કોરી હોય તો સમજવું કે તે ખોટનો સોદો છે. ઝાડવાને સલામત રાખવા હોય તો રોજ ક્યારામાં પાણી હોવું જોઈએ. આંખના ક્યારામાં પણ જે આવી ખેતી કરશે તે જ પ્રેમપંથ અજવાળશે. જે રીતે ગોપીઓ કહે છે, નિસ દિન બરસત નૈન હમારે, અબ કે માધવ મોહી ઉબાર. એમ આંખોમાં નિરંતર વિનાશ રહેશે તે જ પ્રેમપંથને અજવાળશે. પ્રેમ, લાગણી, ભાવના, વાણી, સ્નેહ, પ્રીતિ એ જ આપણી સંસ્કૃતિનો આધાર છે. અથર્વવેદમાં તો મનુષ્યની વાણી અને શબ્દનો તેના પ્રભાવના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હે માનવ, તારી પાસે શુભ અને અશુભ 2 પ્રકારની ભાષા છે. તું બંને પ્રકારની ભાષાનો સમાન રૂપે ધારણ કરે છે. માનવ શરીરમાં 3 પ્રકારની વાણી હોય છે, ભાષા હોય છે: પરા, પશ્યતિ અને મધ્યમા. એક ચોથી પણ છે જેને વેખરી કહે છે. તે શબ્દો દ્વારા બહાર આવે છે. આ ચોથી વાણી અંતરની 3 વાણીઓની અભિવ્યક્તિ છે. એટલા માટે મધુર વાણીને માટે પ્રથમ જરૂરિયાત એ રહે છે કે અંતરની 3 વાણીઓ નિર્દોષ, કોમળ હોય. જો અંતરની સ્થિતિ સ્વચ્છ, શુદ્ધ હશે તો વ્યક્તિની બાહ્ય રજૂ થતી વાણી પણ સ્વચ્છ અને મધુર જ હશે. આ સિવાય અથર્વવેદમાં એ પણ લખ્યું છે કે વાણીની પસંદગી સમય, પાત્ર અને યોગ્યતા અનુસાર કરવી જોઈએ. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે મનુષ્યની ઉન્નતિ અને વિનાશનું મુખ્ય કારણ તેની વાણી પર હોય છે. સારી, નિર્મળ અને મનને ભાવે તેવી વાણી ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે, જ્યારે અશુદ્ધ, કટુ, અભદ્ર ભાષા માનવીને પતન તરફ લઈ જાય છે. તેમણે કૌટિલ્યએ પોતાની વાતને સ્પષ્ટ કરતા લખ્યું છે કે આપણી વાણીમાં અમૃતનો કુંભ પણ છે અને વિષનો મહાકુંભ પણ ભર્યો છે. વ્યક્તિ તેનો કેવો ઉપયોગ કરે છે તે તેની વિવેક, બુદ્ધિ અને સંસ્કારો પર આધાર રાખે છે. મા સરસ્વતી, જે આપણી વાણીને મર્યાદિત અને મધુર બનાવવાની પ્રેરણા આપે છે, તેઓ આપણા જ્ઞાન, વાણી, બુદ્ધિ અને રંગોને આધિદેવી છે. ત્યારે સ્વયં વીણા તેઓ ધારણ કરી રહી છે. તેનો પ્રતીકાત્મક ભાવ એ છે કે આપણા જ્ઞાન અને શબ્દ સંગીતની જેમ મધુર અને જનકલ્યાણકારી હોય. જો તેમાં કઠોરતા અથવા કટુતા આવશે તો નિશ્ચિતપણે શબ્દને ક્લુષિત બનાવી દેશે. આપણા હોઠો દ્વારા નીકળતા શબ્દ વાયુમંડળમાં આવે છે, જે લગાતાર પોતાની ધ્વનિ તરંગો દ્વારા વાતાવરણનું નિર્ધારણ કરે છે. આપણે હંમેશા એવા જ શબ્દ બોલવા જોઈએ જે આસપાસના વાતાવરણને મધુર, સુવાસિત, સ્વસ્થ બનાવે. ઋતુઓમાં વસંત ઋતુ એટલે કૃષ્ણ. ગીતાજીમાં પ્રભુ સ્પષ્ટ કહે છે કે છંદોમાં ગાયત્રી હું છું તથા મહિનાઓમાં માગસર મહિનો હું છું અને ઋતુઓમાં કુસુમાકર એટલે કે વસંત ઋતુ હું છું. પ્રભુ ગીતાજીમાં વસંત ઋતુને કુસુમાકર ઋતુ તરીકે વર્ણવેલ છે. હિન્દુ શાસ્ત્રમાં ઋતુઓના 2 વર્ગીકરણ કરેલા છે: ઋતુઓનું ધાર્મિક મહત્વ અને સ્વાસ્થ્ય મહત્વ. આયુર્વેદની ચરક સંહિતા સૂત્રસ્થાનને 6થા અધ્યાયમાં વર્ણવેલું છે. ભારત વર્ષમાં 2 અયના તથા 6 ઋતુઓનું વર્ણન જોવા મળે છે, જેમાં 2 મહિનાની એક ઋતુ એટલે વર્ષના 12 મહિના થાય છે. ઋતુઓ 6 છે: વર્ષા, શરદ, હેમંત, વસંત, ગ્રીષ્મ અને શિશિર. મહિના આ 6 મહિના છે અને વિક્રમ સંવત પ્રમાણે કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ તથા અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આપણે 3 ઋતુઓનો અનુભવ કરીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. દોષોના રોગો પ્રમાણે કફ, પિત્ત અને વાયુના વિકાસ આ ઋતુમાં ક્રમશઃ અનુભવીએ છીએ. શિયાળામાં અંતિમ તબક્કામાં વસંત ઋતુનો અનુભવ અને તેને ઉજવીએ પણ છીએ માતા સરસ્વતીના વસંત પંચમીના દિવસ તરીકે. માતા સરસ્વતીનું આગમન દિવસ એટલે વસંત પંચમીનો દિવસ, જે વસંત ઋતુમાં જ આવે છે.
અત્યારે વસંત ઋતુની શરૂઆત જ થઈ રહી છે. એટલે જ આપણે શ્રીજી મનના સત્સંગમાં વસંત ઋતુને પણ કેન્દ્રમાં રાખ્યું છે. અને આને વસંત માતા સરસ્વતીનો આ વસંત પંચમીનો દિવસ હોય છે, જે વસંત ઋતુમાં આવે છે. અને તેમાં માતા સરસ્વતીની પૂજન કરીએ છીએ અને તેને મદન પંચમી પણ કહીએ છીએ. શુભ કાર્યો માટે અને વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. વસંત ઋતુમાં કફ સૂર્યના કિરણોથી પીગળે છે. વસંતમાં કફ પ્રકોપે છે. વસંત ઋતુ શિયાળો અને ઉનાળાની વચ્ચે આવે છે. વસંત ઋતુમાં વરસાદ વગર જ વૃક્ષો, લતાઓ વગેરે પત્ર પુષ્પથી મુક્ત થઈ જાય છે. અને આ ઋતુમાં અધિક ગરમી કે અધિક ઠંડી હોતી નથી. આહલાદક ઋતુ છે. આ વસંત ઋતુને પ્રભુ પોતાની વિભૂતિ માને છે. ઋતુનામ કુસુમાકરઃ. મહિનાઓમાં માગસર સર્વોત્તમ મનાય છે. ભારતભરમાં આ માસમાં લોકો બહુ પ્રસન્ન હોય છે અને વિશ્વભરમાં વસંત ઋતુ સૌને પસંદ હોય છે, કારણ કે વસંત ઋતુમાં વાતાવરણ આહલાદક પ્રસન્ન હોય છે. વૃક્ષોમાં પુષ્પોની બહાર આવે છે. વસંતમાં શ્રી કૃષ્ણની લીલાઓ સંબંધે અનેક ઉત્સવોની પણ ઉજવણી થાય છે. સરસ્વતી માતાનું પૂજન થાય છે અને તેથી જ ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ તરીકે પ્રભુ પોતે શ્રી કૃષ્ણ વસંત ઋતુને પોતાનું પ્રતિનિધિત્વ કરે છે અને કહે છે કે ઋતુઓમાં વસંત ઋતુ હું જ છું. મનોજ ખંડેરિયાની ગઝલ છે ને, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી પગલાં વસંતના. મલયા નીલોની પીછી ને રંગો ફૂલોના લઈ, મલયા નીલોની પીછી ને રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. આ એક તારા અંગે ને બીજો ચમન મહી, આ એક તારા અંગે ને બીજો ચમન મહી, જાણે કે બે પડી ગયા ફાતા વસંતના. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોર્યા છે આજ આંખમાં આંબા વસંતના. ઉઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ, ઉઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાતા વસંતના. ફાતું ભરીને સોનું સૂરજનું ભરો હવે, ફાતું ભરીને સોનું સૂરજનું ભરો હવે, પાછા ફરી ના આવશે તડકા વસંતના. આજનું આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.